વાત કરીએ ભાવનગરની ઘટનાની। ભાવનગરના લીંબડી ચોક નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના બની। કામગીરી દરમિયાન ખાડામાં ટ્રક પલટી જતા 4 શ્રમિકો દબાઈ ગયા। સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ટ્રક પલટી મારી જતા 4 શ્રમિકો દબાયા છે। ફાયરના જવાનોએ રેસ્ક્યુ હાથ ધરી તમામ શ્રમિકને બહાર કાઢ્યા છે। 4 પૈકી 2 શ્રમિકને ગંભીર ઈજાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના લીંબડી ચોક પાસેની આ ઘટના કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિકો દટાયા। ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જાડેજા સાહેબ, જે ઘટના બની છે જેમાં શ્રમિકો દબાઈ ગયા હતા, કેવી રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હાલ તેમની શું સ્થિતિ છે? 4 જણા દબાણ હતા, એમાંથી 2 ને અમે લિફ્ટિંગ બેગથી બહાર કાઢી લીધેલ હતા। 2 માટે અમે ક્રેન બોલાવીને ક્રેનથી રેસ્ક્યુ કરીને 2 ને બહાર કાઢેલ છે। 108 દ્વારા હોસ્પિટલ દાખલ કરેલ છે। જી જાડેજા સાહેબ, આ ઘટના ક્યારે બની હતી અને ખાસ તો કન્સ્ટ્રક્શન સાઇટ પર શું કોઈ સેફટીની સુવિધાઓ હતી શ્રમિકો માટે? અત્યારે હજી સ્ટાર્ટિંગમાં જ હતું સ્ટ્રક્ચર બનાવવાનું કામ, અને એનું સિમેન્ટ માટે મિલર કરીને આવે છે, બિલ્ડિંગ મટીરિયલ મિલર કરીને ઓલું આવે છે વાહન, એનીથી સિમેન્ટની ડાયવર્ટ કરતા હતા। એમાં ખાડામાં જે ગાડી હતી એ ડમ્પિંગ હતું, એ પલટી ખાઈ ગયું અને એમાં 4 નીચે માણસો ઉભેલા હતા, એ દટાયેલા હતા। જી સાહેબ, કેટલી ઈજા થયેલી છે આ શ્રમિકોને, તેમની શું સ્થિતિ છે? એક હાલત ખરાબ છે એક માણસની, બાકી 3 ને અમે રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે, સારી કન્ડિશનમાં છે ત્રણેયને। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો ફરી આ પ્રકારની એક ઘટના કન્સ્ટ્રક્શન સાઇટ પર બની છે। કામગીરી દરમિયાન ખાડામાં ટ્રક પલટી મારી જતા 4 શ્રમિકો દબાઈ ગયા।